ए हंसते हुआनी रानी तेरा काली जुल्फे रंगे सुनेरा तेरी जुवानी तोबा तोबा दिलरूबा ए हंसते हुआनी रानी तेरा काली जुल्फे रंगे सुनेरा तेरी जुवानी तोबा तोबा दिलरूबा હવે જવા દે મને થોડો કાખેરો જાઉં છું હવે જવા દે આ હું આ તો બધું તાકા લાકા ધૂમ ધૂમ ઓ આપણી વાડી છે બધી રહી લો અહીંયા ધીરે ધીરે આ જે ખાડો છે શાકભાજી છે બધી વસ્તુ વાવતર છે એટલે આપણે આમાં ધ્યાન દેવાનું છે શું છે પપ્પા કા કેમ છે હારું છે ને હા આ શું છે બધું આ મેં લગ્ન કરી લીધા તે આવું ડમ્ફર ક્યાંથી લાવ્યો તું ડમ્ફર નથી સિટીની છોકરી છે તમે જવો પણ આવું ડમ્ફર ક્યાંથી લાવ્યો તને કાંઈ ખબર પડે આ ખેતરમાં હું કામ કરશે અરે એને બધું આવડશે આ 50 વીઘા જમીન આ ભેહુંના પોદળા ઢળશે કે નહીં ઢળ્યા એ બધું ધીરે ધીરે શીખી જાય નહીં આવડતું હોય તો એને કરવું જ પડશે તો શીખવાડવું પડશે તમે મને કહેવું જ તો ખરું આપણું ગામમાં મોટું ખોરડું અને નહીં આમ તો નહીં ગણે માંડ્યા નહીં ફૂલેકું નહીં ડીઝલ અને તારી રીતે તું કરીને આવ્યો એમ વાત નથી આપા એમાં હું તો આંકડે મધ હતું એટલે પછી મેં કીધું જાજુ મોડું કરવું નથી એટલે પછી ઉજેરી લીધું પણ હવે આ ગામના મને પૂછશે નહીં કે આ દીકરો એકને તમારે કેવી જમાવટ છે અને હસ્તમેળાપ કરી નાખ્યા તમે અરે પણ એમાં પપ્પા હજી એવું જ હાલશે હવે એનું કારણ છે કે હવે પછી શું છે કે ટાણે સમય કામ થઈ જાય ને એટલે બધાને પૂછવું પડે કે આના પેટનો છો હાળા લોદર મારા ગામમાં જવાબ હું દેવો હાલી હું નીકળ્યો છો મોઢું તાડપત્રી જેવું કરીને ઊભો છો આમાં શરમ જેવો સાંટો છે કે નહીં એમને આ પહેલા વહેલા આવ્યા આમ કરીને ઊભા છે ઊભા હોય છે કઈ મર્યાદા નથી માથે ઓઢું માથે ના નો ઓઢે આપા એટલે તમે એમ કે બધાને પૂછવું પડે બધાને પૂછવા મારે તો આ સટકી જાત એમને તને ખબર નથી પડતી આ ગામમાં વહુ આવે છે એટલી લાશ કાઢીને ફરે છે લાશો કાઢે છે અને આ તો જો ને મોટો વાય હુંડલા જેવો અંબોડો કરીને આવી છે બાપા સિટીમાં બધું એવું જ હોય શું એવું હોય મારે ગામમાં હાલવો છે શેરીમાં હાલવો છે મારે હું હેઠું જોઈને હાલું જે છું હોય આપા જાવ જો હું એકનો એક જાઉં એટલે માફ કરજો પછી પાછી પગે લાગી લે એટલે બાપા ઠંડા હવે હું પગે લાગે હોંકળો લાગે હાલા લોદર ત્યાં તો મને પૂછવું તો ખરું આ કરતા હું તને ગામડાની હારી લાવી દે આનથી હારી નો મળે આ પ્યોર માલ છે જવો જોયો તારો પ્યોર એક જ કંપનીનો માલ આપા એમાં કંપની આવે આમાં લે આમાં કંપનીનો માલ હોય બાપુ મુકાય નહીં નકર આપણે ખોટમાં જઈ કાલે વાર કે ફલાણા ગુડિયા આવ આ કોણ છે તારા ભાભી છે મારા ભાઈ હા લવ મેરેજ કર્યા કીધું નહીં કે તારા ભાઈ બંને અરે ભાઈ બંને ક્યાં મારા બાપને નથી કીધું તું તને કેદી કેવા આવું પણ ભાઈ બંને તો કેવું પડે ને ભાઈ બંને પાર્ટી દેવાની છે પણ અટાણે તો મારા બાપાને થોડાક શાંત પાડવા દે ગરમી પકડી જાય કારણ કે એને પૂછ્યું નથી ભાઈ હા કાકા આ રીંગણીના ઠરડા જેવું હું વાડીમાં કામ કરશે પણ આ કઈ ક્યાંથી લાવ્યો છો આવું આ પણ જોવો ને હાઠીકા જેવું લઈને આવ્યો છે અરે કપારના પેટ ના પણ આપા તમે શાંતિ રાખવામાં ઈ દૂધ ખાઈ થઈ જા મસ્ત શાંતિ હું ધતુરો શાંતિ રાખે આમાં તે તો મને બળતરા કરાવી ભલા માણા બળતરા નથી કરાવી તમે શાંતિ રાખો મારે 1000 માણા તારા લગ્નમાં જમાડવું હતું અને જમાવટ પાડવી હતી તને ઘોડા પર બેહાડવો હતો આખા ગામમાં ફૂલેકો ફેરવવું હતું પણ હજી ચા આમાં બગડી ગયું ઘોડું લઈ આવો પાછો બેન ઉતરી જાવ સારું મોડલ ભાડ્યું નથી કે ઉપાડીને આવ્યો નથી સારું મોડલ ભાડ્યું નથી કે ઉપાડીને શું હામું તાકી રહે તું વેફર જેવી ઊભી છે અમારા લગ્નમાં 62 જણાનું કુટુંબ ખાઈ ગયા છો તમને બોલાવ્યા નહીં એમ નો કહેવાય આપા એને ખોટું લાગી જાય ખાયા હોય સાંડલા કર્યા હોય હા તો આપણે ઈ કરવું પડે આપણે સમજાવી દે શાંત કરવું જ પડે ને આવતા વેચ મંડ્યું રોવા આ હું કરીને દેવાનું જો ને પાતળે પરમારી જેવું પણ આપા તમારે હાલવા દેવાનું છે મારું ઘર
કોઈ હવે તારા લેખ દીધો હું શું કરું આમાં? લેખ તો તમે આવતા વેત રડાવો છો. રડાવે નહીં પણ તું કઈક મને પૂછવું તો ખરું. મારે 5-25 માણામાં મારી બેઠક છે. હા તે હું નહીં 5-25 માં બેસતો હોય. શું તું બે નકરત આવા નાવા લઈને ફરસ લહણ જેવા. હવે તું ભાગનગર તારું આવ્યું. પણ કાકા મને આવું કહેવાનું કાકા. તમે બધા હરખા છો, તને ક્યાંય મળતું નથી. આને વાય ફરસ તું છે. એટલે ઈને હારે એટલે રખડું છું ગીને કઈક મળે તો મને મળે એમ. હવે તમારે છે ને જે કરવું એ કરો. મારા મોટર વેચી કરી છે ને કપા હુકાય છે. હા તમે જાઓ મારા અને તમે ધંધે સડજો, 5 દી રખડો જ રગડજો, 5 દી હું જોઈ લઉં. પછી તરત ધંધે લાગી જવાના છીએ અમે. અને 5 મને દી આટા નહીં મારવા. મજા આવે ને તો હું આને અહીંયા રાખી જ નહીં, કાઢી મૂકીશ. પણ મારા ઘરમાં બેહાડવાનું છે, તમારા ઘરમાં બેહાડવાનું છે તો તમે કાઢી મૂકો. તમે ડિસિઝન કેમ કઈ રીતે લઈ શકો? તમે કેમ ડિસિઝન લઈ શકો કે એને રાખવી છે કાઢવી છે? એ મારા પ્રશ્ન તારો છે. બાપ છે. મેં ક્યાં કીધું કે તારો બાપ છે? આ શું મારી આબરૂ રાખે? મારી આબરૂની તો તે દઈ નથી. શું ઉટડાઈ જેવું મોં ઢોકરીને ઊભો છે. અરે તમારી આબરૂ હવે જોવો અમુક ની વચ્ચે એમ કહે કે ભાઈ ગોબરભાઈ નો છોકરો એ સિટી માંથી આમ હીરો બચ્યો હીરો. આ હીરો જો હીરો. એટલે છે ને હા. તમારી ઇજ્જત વધશે ઘટશે નહીં. અને જાવ ઘરે. અને હમણાં હું બપોર સુધી પાણી વાળું છું. બપોર કરે લાઈટ વહી જાય છે. કંઈક રાંધવાનું કરો તો હું બપોર સુધી મોટર ચાલુ કરી. તમારા માટે વહુને કયો હું રસોઈમાં બનાવવાનું છે. હા પપ્પા તમે કયો શું બનાવો? રીંગણા બટેટા બનાવવા છે. એટલે એમ તો સારું બોલે મારા. એટલે એમ તો મર્યાદા આવતી જાય હો. એટલે તો મેં કીધું ધીરે ધીરે સુધરી જાય. હવે હવે છે ને તમે એવું બનાવજો, રીંગણાનું શાક બનાવજો, બાજરાનો રોટલો કર દો, બાજરાનો રોટલો. અને ગોળ ને માખણ. હા હાઈલો ને. અરે હાલ્યું અને મારી હાલ્યું. હાટુ સાસ. હે એટલે સાસ હોય જ તે ભેગી. ભેંસ હોય ને પાટી નો હોય. હા તારે પછી હવે મોટર ચાલુ કરવા જવું. સારું કોઈ પપ્પા હું બનાવી નાખું. હા હો, તો બનાવી વાળું નાખજો. હા. મને લાગે આમ જોઈ વિચારીને લાવ્યો લાગે છે. અરે એમાં કઈ ઘટે નહીં. હું છેતરાવ. એ તો હું અઠવાડિયું વાટ જોઉં છું. કેવી મર્યાદા છે, કેવું ગામમાં રહે, કેવું ઘર બાંધીને બેસે, કેમ વાડી આવે છે, બધું જોવાનું જ છું. બરોબર છે તમ ગોબર તારે હા કાકા. કાંઈ વાંધો નહીં. એ હાળા નકતા નકર ઈ છોડે તો હું લઈ લઈશ. હું છું તો મને ખરું. આ કરતા હું દોડા જેવી લાવી દે તને. પણ આ તમને હું સીભડા જેવી લાગે છે? હવે હું દોડા જોઉં જેવી છું. તો છે. મહિનોથી જોઉં છું હું. કાંઈ વાંધો નહીં. હું જોઈ જાઉં પાણી તું વાળવા. ખોટું લગાડતી નહીં. આપાનો મગજ છે એવો. અને આ તો બરાબર છે? મારે તારા ઘરે ખાવાનું છે ને. અમારા ઘરે હા મારા બાપા એટલો વળ ખાઈને ગયા અને બાકી રહ્યું તું હવે ઘરે આલ ખાવા. એટલે તારે એમ જરૂર ન હોય તો હું લઈ જાય. માની માની નો રે હજી હું લાવ્યો છું. બરાબર છે? હજી મારે રાગે પડતા 5-6 મહિના વયા જાય. જો ઈ બધું ઠીક, વાડીનું એકેય કામ હું નથી કરવાની. અરે પણ વાડીનું કામ તો તારે જ કરવું પડે ને. હું હું જ નથી કરવા લાગી ને. કરવાની. હું નથી કરવાની. ઘરનું કર દે એટલું બસ, ન કહીએ નહીં એટલે કરતો. તને એને જ ગમતું ને તારા બાપાને એને જ ગમતું. તું સાની માની નો રે ની. વાડીનું કામ આપણે બે 50-50 કરશું. અડધું તું કરે અડધું હું કરી. તું તારે બસ. વાડીનું એક કામે અડધું નહીં કરું. હું હાથે એમ અડાડી છું, હું તમને કહી દઉં છું. અરે હું આ બધું સાંભળું છું. ક્યારને તને ઘસકાવે કે હું વાડીનું કામ નહીં કરું, હું કામ નહીં કરું. મેં તને પહેલા કીધું તું. એક તો ગઈ ને હમણાં આ બીજી વહી જાય છે. પણ લઈ લે તું, પછી લઈ લે. મારે તમને બધાને બાયું જ લાવી દેવાની. બધાને બાયું લઈ. આ બીજું બૈરું છે. શું કાઢી લીધું આમાં જ તે? હશે ગોબર કાકા હશે. હશેનો દીકરો હું થાય એક તો આ ડખા હાલતા ને વચમાં ઉભો છો ધોયો પપ્પા, મોળો જેવો. આ કોણ છે? હે આ કોણ હે? આવી જા બટા અહીંયા. આ તારી માં નવી છે. આ નવી માં છે. નવી માં એટલે આના પહેલા તમે લગ્ન કરેલા છે અને આ એનો દીકરો છે. હા હું બીજું વર્ષ છું. બીજું વર્ષ. અને હવે તમે મારી પાસે આશા રાખો છો કે હું આને સાચું ના ઘર સાચું ના વાડીનું કામ કરું. હું કાઈ નથી કરવાની વાડીનું એક પણ કામ. અરે એવું હોય તો આને રાખવો પડશે. હા હા બાપા શાંતિ રાખો. શું શાંતિ રાખે? આના હોળીમાં જ ઓલી વહી ગઈ છે. આને હાસવી છે અને હજી એક આવશે એને હાસવી છે. તમે શાંતિ રાખો. બે થઈ જાય. હમણાં વહી જાય છે. શું મોકલો શાંતિ તમે રાખે? ગોબર કાકા શાંતિ રાખો. તારી નવી માં છે તમે બેટા. હળવા રહ્યો. હો? હારું લાગે? મને ઝાડું થાય તને છે બહુ હાસવ છે. પેલા હો મેં તારી ભલામણ કરી. તને રોજ ચોકલેટ લાવી દે. બરાબર છે? બરફનો ગોલો લાવી દેશે. હા હા કે મમ્મી મમ્મી કે મમ્મી હા મમ્મી મને ના કે બરાબર. હું તારી કાઈ મમ્મી નથી. તો તમે મમ્મી નો કહી તો હું આંટી કે હા વાત કરતી કા બેટા કે મમ્મી મમ્મી એટલે તું શીખી જા. આદિ લગન તને એમ હતું ને કે મારી બોલ મમ્મી બોલ નથી. બેટા મમ્મી કે. મમ્મી હા આ તમારો ગગલો. આ તમારા ગગલો. હા
અને જો આ છોકરાને સાચવવો પડશે. છોકરાને સાચવવા મને કોઈ વાંધો નથી, પણ વાડીનું એક પણ કામ હું નહીં કરું. ગાય ભેંસનું એકેય કામ હું નથી કરવાનું. કા કેમ ને કામ કરો? હું નથી કરવાની એટલે નથી જ કરવાની. આને પેલા પૂછ્યું તું હું કામ નહીં કરું. તેને મેં કહી જ દીધું છે કે મેં મારા બાપના ઘરે નથી કરતો, અહીંયા કરવાની. હા, લે આ તો કે મારે વ્યૂ જવું છે. આ તો વહી જાવ તમે. મારે નથી જવા દેવી. તો વહી જાવ. હે જવા નથી દેવી. હમણે વહી જાય છે પછી ખજૂર વેચતો થઈ જાય પછી. અરે પણ ખજૂર વેચવાની ચાવે છે, તમે હાથે કરીને મને ખજૂર વેચાવશો. હમણે વહી જાય છે પછી હું કરી તું? શાંતિ રાખવાની કેમ રહી જાય? તમે હળવા રહ્યો, હવે હળવા રહ્યો. તમારે અરે આમ હાલ ને તું મારા બાપાનો આ વચમાં મગજ ઊભો છો. શાંતિ રાખીને એલા ભાઈ ઠારવાનું હોય તમે. તું મારી હામું જો, હા મારા છોકરા હામું જો. તમે નિર્ણય લઈ લ્યો કે છોકરાને હું સાચું અહીંયા રહું કે વાડીનું કામે કરાવું છે, નહીં કરતો હું અહીંયા વાડીમાં કામ કરવાની નથી. જો જો તમારો છોકરો સાચવવાની ઘર સાચવવાની તેવડ હોય ને તો મારી વાત તો સાંભળ. છોકરાને હાચવવો પડશે અને વાડીનું કામે કરવું પડશે. તો હું વાડીનું કામ તો જરાય કરવાની નથી. આજે નહીં કાલે નહીં, મારા મહિના પછી પણ નહીં. તમે કહેતા હોય તો જાવ છો આ ઘર મૂકીને. બટા, ઘર તાર મમ્મી મૂકીને રોય. નથી જાવું. મારી વાત છોકરા, તારા મમ્મીને કહી દે કે વાડીનું કામ કરવું પડે. આ કે વાડીનું કામ કરવું પડે. હા. વાડીનું કામ હું નથી કરવાની, કરાવશે તારા બાપા પાસેથી, બરાબર? અરે છોકરાનું તો માન મારી હામું નો જો તો કઈ નહીં. છોકરા હામું આમાં તો તો જો. જો છોકરાને સાચવવો પડશે. હા. રાતના જો બબે દાણ તો ગોદડા પલાળા છે ઈ. હા ઈ બધા ધોવાય પડશે ને આને કપડા ધોવા પડશે. મેં બધી કઈ ના નથી પાડી. વાડીનું એક પણ કામ હું નથી જ કરવાની એટલે નથી જ એ કરવાની. તમારા વર હામું તમે આંગળી છીંધો, મારી હામું લબલબાટી કરવાની જ નથી. તો મેં એને પેલા જ કીધું હતું કે હું નહીં કરું. હાલે શેડાળી હાલ, મને અત્યાર હુરીમાં કોઈ બતાવ્યો નથી અને મારી હામું લબાબેલી બે મંડાણી છો. હશે બાપા, પણ તમે બહુ બોલો માં. ઓલા આખો જાને વચમાં આ ખોજ પરણો કરે. મારે તો કોનું સાંભળવું? આનું સાંભળ તું. આખા પાણી લઈને ડૂબી જા. એક તો ચિંતા અને સીતા. આનું સાંભળવું કે આનું સાંભળવું કે આનું સાંભળવું? મારે તો આની ઉપાધિ ખાઈ હવે જાય છે. તમારે વિશ્વાસ શું છે એમ કયો ને. તમારે નક્કી કરવાનું છે. હું વાડીનું કોઈ પણ કામ નથી કરવાની. તમે કહેતા હોય તો રહો, ને હું જાઉં છું મારા પિયરે. હવે હું નક્કી કરું એ મને ખબર નથી રહી. એ આ કોમાં ધૂંધું ભરાય તું હવે. મારો મગજ પકવી દીધો તમે. મગજ છે, મગજ હોતે તો ખોટું બોલ્યું જ ન. ઢાંકણીમાં પાણી લઈને ડૂબો. અમે ન ડૂબીએ ને તારે ન ડૂબવું. મારી વાત સાંભળ, તું વાડીનું કામ કર અને શાંતિથી પડી રહે અને અમને બાપ દીકરાને બેને હાજર, આ બાપાને નો હાજર તો હાલશે. વાડીનું કામ હું કોઈ પણ કાળે નથી જ કરવાની, બરાબર? હું જાઉં છું મારા પિયરે. મમ્મી, મમ્મી વાળો થામા, તારા બાપ પાસે જાય ચોટીને બેસ. એ ઘડીક હારું બોલ. તું ગમે એટલું સમજાય રહેવાની નથી. લઈ લે રૂપાળી ફળ લાવ્યો તો. લઈ લે જા વાહે જા. બાપા હશે, પણ હશે. આલી હું નીકળ્યો છો. કર્યો ને? તાર મહેતા આખા ગામમાં મારી ત્યાં દઈ નથી આબરૂની. કર્યો ને મને નવીરો તઈ હક છું ને. નાખો પણ ગણે બેહાડો નવીરો તો. કર્યો ને મને. હે? તું નવરો જ રહેવાનો. હે હાવા નવરી ના. આલી હું નીકળ્યો, મારો સંસાર જવું છે. બળદને નીણી નાખવી છે, ભેંસને ધોવા જવું છે. કઈ કરવું હોય. હવે હું ભાગું તારી હારે રહીને તો મારો મેળ આવવાનો નથી. આજ હું જાઉં. આ લુખી પાસેમાં મારી વાહે પડી ગયા તા, મને શંકા જ પડી હતી. બટા તું ઢીલો નહીં પડતો. આ એક મમ્મી વીકી એમાં શું થઈ ગયું બરાબર છે? આપણે ત્રીજી વાર ટ્રાય મારશું. આપણે હજી તું તારે પાછું નથી પડવાનું. બાપ દીકરાને ઢીલું નથી પડવાનું. પાછો ક્યાંક ગમે ત્યાં એકાદો ફેરો મારીએ. હાલ ગમે ત્યાંથી આજકાલે ભલે ભાઠું તો ભાઠું, તારે ઢીલું નથી પડવાનું. તને ગમે ત્યાંથી બીજી માં લઈ આવી દે, બરાબર? આજકાલે તું તારે એવા કલરની લાવું કે તારો મેસિંગ થઈ જાય એવા કલરની.